વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો નવો સવાલ છે. સવાલ નંબર 3, આયોજનની મર્યાદા સમજાવો. આ પણ સવાલ આપણે 5 ગુણનો છે. આની અંદર આપણે અગાઉ સવાલમાં વાત કરી એમ પ્રસ્તાવના, વ્યાખ્યા અને મર્યાદાના દરેક પોઈન્ટ લખવાના અને ત્યારબાદ ક્રમશઃ પોઈન્ટ સમજાવી દેવાના. એટલે આડાઅવળા થાય પોઈન્ટ એની અંદર તો ચાલશે, ખાલી પ્રક્રિયામાં જ ક્રમશઃ લખવાનું. તો આયોજન સર્વવ્યાપી હોવાથી દરેક ક્ષેત્રમાં આયોજન જરૂરી. આપણે પહેલો સવાલ ભણ્યા હતા કે આયોજન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. બધી જગ્યાએ ધંધાકીય એકમ હોય, રાજકીય હોય, ધાર્મિક હોય, કાયદાકીય હોય, કાનૂની હોય, રમત ગમત હોય, શૈક્ષણિક હોય, દરેક ક્ષેત્રમાં જરૂર. પણ આયોજન સંપૂર્ણ નથી એટલે 100% સાચું નહીં અને 100% ખોટું નહીં. આની મર્યાદા એટલે કહેવાય ગેરલાભ. મર્યાદા એટલે કહેવાય ગેરલાભ. તો હવે અત્યાર સુધી આપણે આયોજન બહુ ફાયદાકારક હતું અને આયોજનથી ફાયદાઓ કયા કયા થતા એ આપણે આના આગલા લેક્ચરમાં આપણે જોયું. તો હવે એની ટીકા કરવાની છે. તો જોવી તો પહેલી મર્યાદા ભાવિ અનિશ્ચિતતાઓ. ભાવિ એટલે ભવિષ્યની અનિશ્ચિતતા. કે આયોજનના પાયામાં પૂર્વાનુમાન અને ધારણાઓ હોય છે કે ભાઈ અગાઉ તમે બધી વસ્તુની વિચારણા કરો અને કેના માટે કરવામાં આવે? ભવિષ્યમાં. પણ ભવિષ્ય કેવું છે? અનિશ્ચિત. નિશ્ચિત છે નહીં. એક્ઝામ્પલ તરીકે કેવી કે ભાઈ તમે એવું નક્કી કરો છો કે ભાઈ વેચાણમાં વધારો કરો તો તમે એવું બનાવો છો કે ભાઈ પહેલા મહિને તમે 5000 એકમનું વેચાણ કરશો, બીજા મહિને તમે 10000 એકમનું વેચાણ કરશો, ત્રીજા મહિને 15000 એકમનું વેચાણ કરશો, ચોથા મહિને 20000 એકમનું વેચાણ કરો, પાંચમા મહિને 25000 એકમનું વેચાણ કરો. તો ટૂંકમાં આ રીતે તમે નક્કી કરી દો, પણ 100% નથી કે ચોથા મહિને 20000 એકમનું જ વેચાણ થાય. તો બની શકે ચોથા મહિને 12000 એકમનું જ વેચાણ થઈ શકે. નક્કી કહેવાય ને એટલે ભાવિ. ભવિષ્ય કેવું છે? અનિશ્ચિત છે. બીજું આવે છે ખર્ચાળ પ્રક્રિયા. ખર્ચાળ એટલે ખર્ચ થાય. કેમ કે તમે આયોજન કરો ને, આયોજન એ ખર્ચાળ પ્રવૃત્તિ છે. કેમ કે આયોજન એક બૌદ્ધિક કાર્ય છે. બૌદ્ધિક એટલે બુદ્ધિપૂર્વકનું કહેવાય. જેની પાસે બુદ્ધિ હોય ને એ જ આયોજન કરે. બુદ્ધિ વગરનો કોઈ દી આયોજન ન કરે. તો બૌદ્ધિક કાર્ય હોવાને કારણે આયોજન કરવા માટે જુદા જુદા નિષ્ણાતોની સલાહ અને સૂચનો લેવા પડે. હવે નિષ્ણાતો તમને સલાહ સૂચન આપે તો નિષ્ણાતોના ફીના ધોરણ કેવા? ઊંચા. હવે ફી ઊંચી એટલે ખર્ચ કેવો થશે? વધુ થશે ખર્ચ. હવે ખર્ચ વધી ગયો. હવે એક્ઝામ્પલ તરીકે વાત કરવી કે ભાઈ ભવિષ્યની અંદર સુતરાઉ કાપડની માંગ વધશે. ભવિષ્યની અંદર સુતરાઉ કાપડની માંગ વધશે. હવે આ સુતરાઉ કાપડની માંગ વધશે તો સુતરાઉ કાપડના નિષ્ણાતો પાસેથી આપણે સલાહ સૂચન મેળવી. પણ હકીકતમાં શું થયું કે ભાઈ ભવિષ્યમાં કોટનની માંગ વધી. સુતરાઉ કાપડની જગ્યાએ કોટનની માંગ વધી. હવે કોટનની માંગ વધી એટલે ભવિષ્ય કેવું થઈ ગયું? કોટનની માંગ વધી એટલે સુતરાઉ કાપડની માંગ વધી નહીં તો સુતરાઉ કાપડના નિષ્ણાતો પાસે જે તમે સલાહ સૂચન લીધું એ બધું કેવું બની ગયું? નિષ્ફળ બની ગયું. ખર્ચ વધી ગયો. કેમ? હવે કોટનના નિષ્ણાતો પાસે તમારે સલાહ સૂચન લેવી પડે. એટલા માટે કહેવાય આયોજન એ ખર્ચાળ પ્રવૃત્તિ છે. ત્રીજો પોઈન્ટ આવે લાંબી પ્રક્રિયા છે. લાંબી એટલે સમય વધુ લાગે. ટૂંકા સમયમાં ન થાય, સમય વધુ જોઈએ. જો આયોજનમાં જરૂરી માહિતી એકત્ર કરવા માટે જુદી જુદી માહિતીઓ પ્રાપ્ત થાય એનું યોગ્ય રીતે વિશ્લેષણ કરવું. વિશ્લેષણ કર્યા બાદ એનું યોગ્ય રીતે અર્થઘટન કરવામાં આવે અને એમાં તમારી પાસે વિવિધ વિકલ્પો હોય એની વિચારણા કરો. હવે આ બધી તમે પ્રક્રિયા કરો ને એટલે લાંબી પ્રક્રિયા થાય. કેમ? સમય વધુ જોઈએ. એક્ઝામ્પલ તરીકે વાત કરી કે ભાઈ સુરતની અંદર તમારે બ્યુટી પાર્લર ચાલુ કરવું છે. હવે બ્યુટી પાર્લર ચાલુ કરવું પડે. સુરતના એવા ટોપ 5 બ્યુટી પાર્લરને પકડવા પડે કે એની પાસેથી તમે બધી માહિતી એકત્ર કરશો. હવે માહિતી એકત્ર કરશો, એ બધી માહિતીઓની જુદી જુદી માહિતી એટલે જુદા જુદા વિકલ્પો આપશો. એની યોગ્ય રીતે વિચારણા કરો. વિચારણા કર્યા બાદ તમે નિર્ણય લો. એટલે ટૂંકમાં સમય કેવો જોઈએ? વધુ. એટલે આયોજન લાંબી પ્રક્રિયા છે. ત્યારબાદ ચોથો પોઈન્ટ આવે અપ્રસ્તુત બને. અપ્રસ્તુત એટલે નકામું બને. આયોજન તમે બનાવ્યું છે પણ આયોજન એ ભવિષ્યને આધારિત બનાવ્યું પણ ભવિષ્ય અનિશ્ચિત છે જેથી કરી તમારું આયોજન નિષ્ફળ બની શકે. ઘણીવાર સમય સંજોગો બદલાતા અગાઉ કરેલું આયોજન કેવું બની જાય? નિષ્ફળ.
એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરવી કે અગાઉ કરેલું આયોજન કઈ રીતે નિષ્ફળ બની શકે. જેમ કે કહેવામાં આવે રિલાયન્સની રિફાઇનરી કંપની ચાલુ કરી. હવે રિલાયન્સ કંપનીના માલિક સુરત, જામનગર અને અમદાવાદ આ 3 વિસ્તાર પસંદ કરે. હવે સુરતની અંદર એને બાંધકામનું ચાલુ કરી દીધું, જમીન ખરીદી લીધી, બાંધકામ ચાલુ થઈ ગયું. પણ જ્યાં રેસિડેન્ટ વિસ્તારની અંદર જો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ચાલુ કરવામાં આવશે, એટલે કે રિલાયન્સ કંપનીની રિફાઇનરી ચાલુ કરવામાં આવે અને જો એ બધા લોકો એનો વિરોધ કરશે તો એને જે સુરતની અંદર જે અગાઉ આયોજન કર્યું હતું એ કેવું બની ગયું? નિષ્ફળ બની ગયું. એની જગ્યાએ એને જામનગરમાં પરમિશન, તો સુરત જે એને રોકાણ કર્યું તો કોઈ કામનું રહ્યું ખરા? ને એ બધું નિષ્ફળ બન્યું. એટલે આયોજન કેવું બની ગયું? અપ્રસ્તુત, નકામું બની ગયું. ત્યારબાદ છે જડતા પેરે. જડતા એટલે જિદ્દી કહેવાય, જાડી ધાર આપણે કેવી કે શું કહેવામાં આવે? જાડી ધાર કહેવામાં આવે. જેમ કે આયોજન ધંધાકીય એકમમાં જડતા પહેરે છે. સમય સંજોગો પરિસ્થિતિમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઉદ્ભવી. ભાઈ પરિસ્થિતિ બદલાની, કેમ કે ધંધાને આંતરિક અને બાહ્ય પરિબળ અસર કરે. તેજી, મંદી, મોંઘવારી, ફુગાવો, કાનૂની, કાયદાકીય આ બધા નિયંત્રણો છે. પરંતુ જો આયોજનનો અમલ કર્મચારીઓ પાસે આયોજનનો અમલ કર્મચારીઓ કરે, પણ કર્મચારી પાસે સત્તા અને જવાબદારી હોતી નથી કે ભાઈ જોઈએ આયોજનમાં ફેરબદલી કરી શકે. એટલે આયોજનને જડ રીતે વર્ગી લેવું પડે. એક્ઝામ્પલ તરીકે વાત કરવી કે ભાઈ કોઈ ટાઈમ ટેબલ બનાવવામાં આવે છે અને ટાઈમ ટેબલની અંદર તમારા જ વિષયો ગોઠવવામાં આવે, જેમ કે ઇકો, બીએ, સ્ટેટ. હવે એક દિવસની અંદર આ 3 લેક્ચરનું આયોજન કરે. ભાઈ પહેલો ઇકોનોમિક્સનો જ લેક્ચર, બીજો બીએ નો જ લેક્ચર અને ત્રીજો લેક્ચર છે સ્ટેટિસ્ટિક. હવે પણ આની અંદર જો માની લો કે ઇકોની જગ્યાએ પહેલા બીએ નો લેક્ચર લેવાનો છે અને બીએ ની જગ્યાએ ઇકોનો લેક્ચર લેવાનો, પણ કર્મચારી પાસે, ઇકોના સર પાસે કે બીએ ના સર પાસે એ સત્તા નથી કે ટાઈમ ટેબલમાં બદલી કરી શકે. કેમ કે બધી સત્તા કોની પાસે છે? એ ઉપરી અધિકારી પાસે છે. જેથી કરીને આયોજનને પોતે જડ રીતે વળગી રહેવું પડશે. એટલે આયોજનમાં શું સર્જાય? જડતા સર્જાય છે. છઠ્ઠો પોઈન્ટ આવે બાહ્ય પરિબળની અનિશ્ચિતતા. બાહ્ય પરિબળ, જ્યારે ધંધાકીય એકમમાં આંતરિક અને બાહ્ય 2 પરિબળ જોવા મળે. આંતરિક હોય ને એમાં આયોજન 100% સફળ બને, જ્યારે બાહ્ય હોય ને એમાં સફળ ન બને. કેમ? તેજી, મંદી, મોંઘવારી, ફુગાવો, કાનૂની, કાયદાકીય બધા પરિબળો અસર કરે અને બાહ્ય પરિબળ અનિશ્ચિત હોવાને કારણે આયોજન સફળ બનતું નથી. કેમ કે પરિસ્થિતિ બદલાની, ક્યારે મોંઘવારી વધશે, ક્યારે તેજીનો સમયગાળો, મંદીનો સમયગાળો. તમે જે આયોજન બનાવેલું છે તેજી, હવે તમે જે તેજીનું આયોજન બનાવેલું છે, પરંતુ જો મંદીનો સમયગાળો આવે તો તમારું આયોજન કેવું બનશે? નિષ્ફળ બનશે. છઠ્ઠો પોઈન્ટ આવે અપૂરતી માહિતી. આયોજન કરવા માટે તમારી પાસે પૂરતા પ્રમાણમાં માહિતી હોવી જોઈએ. જેમ કે એકત્ર કરેલી માહિતી જો અપૂરતી હશે તો તમારું આયોજન સફળ બનશે નહીં. હવે તમારે જે કોઈ કાર્ય કરવું છે, માની લો કે એક્ઝામ્પલ તરીકે તમારે કોઈ લોન લેવી છે. હવે ઘરની લોન હોય, પર્સનલ લોન હોય, અથવા બજાજ ટાટા કેપિટલ વાળા ફાઇનાન્સ લોન આપે છે તમને. કોઈ પણ તમારે લોન લેવી છે, પણ લોન લેવા માટે તમારી પાસે પૂરતી માહિતી હોવી જોઈએ. ભાઈ એની અંદર તમારું આધાર કાર્ડ હોવું જોઈએ, ઘરનો કોઈ પુરાવો હોવો જોઈએ, આ બધી તમારી પાસે પૂરતી માહિતી. પણ આપણી પાસે જો પૂરતી જ માહિતી નથી, કેમ કે માહિતી કેવી છે? અધૂરી છે. અને અધૂરી માહિતીથી જો તમે આયોજન કરશો તો આયોજન કેવું બનશે? તમારું નિષ્ફળ બને. એટલે કોઈ દિવસ સફળ બને નહીં, કેમ કે માહિતી કેવી છે? અપૂરતી. અને હંમેશા બાળકો માહિતી કેવી હોવી જોઈએ ખબર? સફળ બનાવવું ને તો માહિતી 4C મુજબની હોવી જોઈએ. કમ્પ્લીટ, કરેક્ટ, કોન્સિસ અને ક્લિયર. આ 4 પ્રકારની જો તમારી પાસે માહિતી હશે તો જ આયોજન સફળ બને. પણ આપણે શું ભણીએ છીએ? આયોજનની મર્યાદા. મર્યાદા એટલે ઊંધું વિચારો કે ભાઈ તમારી પાસે માહિતી જ અપૂરતી છે તો આયોજન કોઈ દિવસ સફળ બનવાનું નથી. ત્યારબાદ આવે 8મો પોઈન્ટ, કર્મચારીની કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ. કાર્ય સર્જનાત્મક એટલે કર્મચારી જે સ્વતંત્ર છે એને સ્વતંત્રતા છીનવી લે. કે કર્મચારી કોઈ સ્વતંત્ર નહીં, આયોજન કે ઉપરી અધિકારી જે પ્રમાણે કાર્યની સોંપણી કરી છે તે પ્રમાણે દરેક કર્મચારીએ કામ કરવાનું, બીજી કોઈ પ્રવૃત્તિ કરવાની નહીં.
ધંધાકીય એકમમાં કર્મચારી પાસે કાર્ય સર્જનાત્મકતા છે, પરંતુ કર્મચારી આયોજન પ્રમાણે જ કાર્ય કરવાનું હોવાથી કાર્ય સર્જનાત્મકતામાં અવરોધ ઊભો થાય છે. જોઈ કે ભાઈ બીએ વિષય છે, એની અંદર કુલ 12 ચેપ્ટર છે. હવે 12 ચેપ્ટર છે. હવે એક ચેપ્ટર ભણાવતા 5 દિવસે થાય, 10 દિવસે થાય, 15 દિવસે થાય અને 20 દિવસે થાય. પરંતુ સામે સમય મર્યાદા છે કે ભાઈ 1 વર્ષની અંદર 12મા ધોરણનો સિલેબસ પૂરો કરી દેવો, આ સમય મર્યાદા. તો અમે ગમે એટલા સ્વતંત્ર હોવા છતાંય સમય મર્યાદામાં રહીને અમારે કામ કરવું પડે, અને સમય મર્યાદામાં રહીને કામ કરવી એટલે કર્મચારીની કાર્ય સર્જનાત્મકતા પર હું મુકાઈ જાય, અવરોધ મુકાઈ જાય, નિયંત્રણ આવી જાય કે ભાઈ પહેલી એક્ઝામ આવે એ પહેલા આટલા ચેપ્ટર પૂરા કરી દેવા, બીજી એક્ઝામ આવે એટલે સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ કરી દેવો, અને ત્યારબાદ બીજી એક્ઝામ પૂરી થાય એટલે ત્યારબાદ આપણે રિવિઝન ચાલુ કરે, એટલે કે પુનરાવર્તન ચાલુ કરી દેવાનું, કેમ કે માર્ચની અંદર તમારી બોર્ડની એક્ઝામ આવતી હોય છે. અને છેલ્લો પોઈન્ટ આવે પદ્ધતિનો ખામીયુક્ત ઉપયોગ. પદ્ધતિનો કોઈ ખામીયુક્ત ઉપયોગ થાય કે આયોજનમાં પૂર્વ અનુમાન કરવા માટે ગાણિતિક માહિતી અને આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે. હવે ગાણિતિક માહિતી એટલે ગણતરી ને આંકડાકીય એટલે સ્ટેટિસ્ટિક ઉપયોગ થાય, પરંતુ આ પદ્ધતિ જ જો ખામીવાળી હોય તો તમે જે નિર્ણય લ્યો છો તો એનાથી ને તમારું આયોજન કેવું બને છે? નિષ્ફળ બને. જેમ કે તમે એવું નક્કી કરો છો કે ભાઈ એક દિવસની અંદર એક યંત્ર ઉપર 100 એકમનું ઉત્પાદન થાય છે. 100 એકમનું ઉત્પાદન થાય 12 કલાકની અંદર, તો 24 કલાકની અંદર 200 એકમનું ઉત્પાદન થશે. હવે 30 દિવસનો મહિનો હોય તો 3 દુને 6000 એકમનું ઉત્પાદન થશે. તમે એવો લક્ષ્યાંક મૂકી દો. પણ ક્યારેક એવું બને કે ભાઈ યંત્રમાં કોઈ ખામી આવી જાય, કર્મચારી રજા ઉપર હોય, વીજળીની અછત હોય, તો આવા સમયે તમે 6000 એકમનું ઉત્પાદન નથી કરી શકતા. તો આ પદ્ધતિ તમે જે ગણતરી મૂકી છે, જે તમે આંકડા મૂક્યા છે, આ પદ્ધતિ કેવી થઈ ગઈ? ખોટી થઈ ગઈ, કેમ કે ખામીવાળી થઈ ગઈ. અને જે પણ નિર્ણય લીધો તો એ નિર્ણયથી તમે સફળ બન્યા ને, એટલે આયોજન કેવું બને? નિષ્ફળ બને. અહીંયા આ સવાલ આપણે સમાપ્ત કરીએ.